નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ લાઈવ। આપની સાથે હું છું હિનલ। હાલ અત્યારે નવસારી જિલ્લામાંથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો નવસારીના ચીખલી ગામે અહીં દિવાલ ધરાશયી થવાની ઘટના સામે આવી છે। વંકાલ ગામમાં શાળાની દિવાલ ધરાશયી થઈ છે। તો મોટા ફળિયામાં આવેલ મુખ્ય શાળાની દિવાલ તૂટી પડી છે। નવસારીમાં રાત્રિના સમયે અચાનક દિવાલનો ભાગ તૂટી પડ્યો હતો। આ ઘટના પ્રકાશમાં આવી છે। વંકાલ ગામમાં શાળાની દિવાલ ધરાશયી થઈ છે। ગ્રામજનો અને સરપંચને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો જર્જરિત દિવાલ અંગે શાળાએ વારંવાર રજૂઆત પણ કરી હતી। સદનસીબે રાત્રિ સમયે ઘટના બનતા મોટી જાનહાનિ ટળી છે। તો નવસારીમાં ચીખલી ખાતે વંકાલ ગામમાં શાળાની દિવાલ ધરાશયી થઈ છે। જર્જરિત દિવાલ અંગે શાળાએ અનેકવાર રજૂઆત કરી હતી, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ન ધરાઈ હતી। જો દિવસ દરમિયાન આ ઘટના બની હોત તો તેના માટે જવાબદાર કોણ, આ સવાલ ઊભો થઈ રહ્યો છે। સદનસીબે રાત્રિના સમયે ઘટના બનતા મોટી જાનહાનિ ટળી છે। તો અહીં રાત્રિના સમયે અચાનક દિવાલનો ભાગ તૂટી પડ્યો છે। શાળાની દિવાલ ધરાશયી થઈ છે। નવસારીમાં ચીખલીના વંકાલ ગામની ઘટના સામે આવી રહી છે। ગ્રામજનો અને સરપંચને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા।